શું ચેતરભાઈ વસાવા સાહેબ 5 તારીખે બહાર આવી જશે તો કેવડિયાની અંદર ધૂમધામથી શું આયોજન કરવામાં આવશે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું તમારો દોસ્ત શૈલેષ ગિલ. મિત્રો, વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે 5 તારીખે એમને હાઈકોર્ટ દ્વારા એમને જામીન મળવાની છે, પરંતુ એવું શક્ય આપણે ચોક્કસ કહી નથી શકતા કે શું એમને જામીન મળશે કે નહીં મળશે. પરંતુ હવે વાત કરવામાં આવે તો જ્યાં અત્યારે કોઈ બી પોસ્ટર કે કોઈ બી આયોજન કરવામાં આવે તો એમનો ફોટો અવશ્ય લગાડવામાં આવે છે. જેમ કે આઈ સી કે ફક્ત ને ફક્ત 2 દિવસની વાર છે. 2 દિવસની અંદર શું ચેતરભાઈ વસાવા બહાર આવી શકે છે? હવે ભલે ચેતરભાઈ વસાવા સાહેબ જેલની અંદર છે, પરંતુ ચેતરભાઈ વસાવા સાહેબ જેવા એવા ઘણા મહાયુવાનો જે તૈયાર થઈ ગયા છે, નિરંજનભાઈ વસાવા તેમજ અન્ય જે લોકો જે છે ગામની અંદર જે બધી જગ્યા પર ફરી રહ્યા છે અને આમંત્રિત કરી રહ્યા છે કે ભાઈ ચેતરભાઈ વસાવા 5 તારીખે આવશે તો ખૂબ મોટું એટલે કે ખૂબ મોટો એક પ્રોગ્રામ કરવામાં આવશે અને ખૂબ મોટી એક રેલી પણ કરવામાં આવી શકે છે. કેમ કે જે અત્યારે મહિનાથી જેલની અંદર છે અને જે વાત કરવામાં આવે તો 2 વખત એમની જામીન અરજી છે કરવામાં આવી હતી, પરંતુ એ જામીન અરજી છે એ એમને ના મળી હતી. ત્યારે 5 એટલે કે 5 તારીખે આજે જે 3 તારીખ થઈ, ફક્ત ને ફક્ત 2 દિવસની વાર છે. 3 દિવસની અંદર અગર જો ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો જે આમ આદમી પાર્ટીના નેતા જે એમના પર જે કેસ થયો છે એમને લઈને જે મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે બધા લોકો જે આદિવાસી સમાજ છે એમને છોડાવવા માટે ખૂબ એટલે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તો હવે 5 તારીખે આપણને જે ફક્ત ને ફક્ત 2 દિવસની અંદર 5 તારીખ થઈ જવાની છે અને 5 તારીખે શું ચેતરભાઈ વસાવા બહાર આવી શકે છે એ અવશ્ય તમારે કહેવાનું છે. અને વાત કરવામાં આવે તો આ ઈકે ચેનલ હજુ સુધી કન્ફર્મ નથી કરી શકતી કે ભાઈ 5 તારીખે એમને જામીન મળશે કે નહીં મળશે. એ હવે આપણે ચોક્કસ નથી કરી શકતા, પરંતુ ચોક્કસ આપણે કહી શકીએ છીએ કે 5 તારીખે એમને જામીન મળવાના છે. ત્યારે ચેતરભાઈ વસાવાની એન્ટ્રી કેવી રહેશે એ તો તે દિવસે આપણે વિડીયોની અંદર બતાવીશું. જય હિન્દ.